અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનાથી પેપર ઇન્ડસ્ટ્રી પણ અછૂત નથી, કારણ કે અત્યારે અમારે ઇસ્યુ તો ચાલુ થઈ ગયા છે ને મોરબીની અંદર 52 પેપર મિલ અત્યારે કાર્યરત છે ને એનું ટર્નઓવર આશરે 5000 કરોડની આસપાસ છે. જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં અમારે એક તો જાણી માલ ઇમ્પોર્ટ થાય ને સામે એક્સપોર્ટ થાય, એમાં બંને સાઈડ લોસ પડે છે, કારણ કે જેવી રીતે ઇમ્પોર્ટ થાય તો એના કન્ટેનર ડીલે થાય છે ને આવનારા ટાઈમની અંદર કે એ લોકો ટ્રાન્સપોર્ટેશન વધારી દેશે અને જેવી રીતે અમે એક્સપોર્ટ થાય છે, એક્સપોર્ટ કરી એની અંદર એ લોકો પર કન્ટેનર જે માલ ભરાઈને પોર્ટ ઉપર પણ પડ્યો છે એમાં પણ એ લોકો $2,000 થી $3,000 વધારો કરી નાખ્યો છે, કારણ કે એ લોકોને એ પાવર્સ હોય છે કે યુદ્ધના કારણે એ લોકો નિર્ણય લઈ શકે. તો અમારે માલની કિંમત બહુ ઓછી હોય ને એના ઉપર જો આવા વધારાના ડેમેજ ભરવાના થાય તો ભયંકર લોસનો અનુભવ અમારે સામનો કરવો પડે એવું છે. સિરામિકના કારણે અમારે મોટી અસર થાય, કારણ કે અમારી પ્રોડક્ટ રહી એનું 50 થી 55% જેવું કન્ઝપ્શન તો સિરામિક જ છે. તો સિરામિક બંધ થાય તો એ અમારે સેલ ઘટી જાય તો મિલ ચલાવવી વાયેબલ ન રહે, કારણ કે 50% એફિશિયન્સીથી જો મિલ ચલાવી તો પણ ભયંકર લોસ પડે છે. અમારે જેવી રીતે સિરામિક બંધ થઈ જશે તો વધીને 8 થી 10 દિવસની અંદર મિલું બંધ કરવી પડશે, કારણ કે રો મટીરિયલના ઇસ્યુ આવીને ઊભા રહેશે કે ઇમ્પોર્ટ વેસ્ટ નહીં આવે, પ્લસ કોલસામાં પણ વધારે આવશે, કોલસાની શોર્ટ સપ્લાય થશે, એના કારણે આવા ઇસ્યુનો અમારે સામનો કરવો પડશે. રોજગાર અત્યારે અમારે 10,000 માણસો પેપર ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરી રહ્યા છે, એના રોજગાર ઉપર પણ મોટી અસર પડશે. કે જેવી રીતે કોઈ પણ સી માર્ગે જે પણ માલ ઇમ્પોર્ટ આપણે કરી રહ્યા છીએ એમાં બધામાં ઇસ્યુ ચાલુ થઈ ગયા છે, કારણ કે એ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ પોતાના જહાજોની એની સેફટી હોતી નથી, એ લોકોને પણ ઇન્સ્યોરન્સના ભાવ વધી જાય અથવા ઇન્સ્યોરન્સ લેતા નથી, તો એ લોકો વધારે આપે છે અથવા રૂટ બંધ કરી દે છે કે જેવી રીતે ખતરો એને લાગે કે ભાઈ એટેક થાય એના કારણે એ લોકોના પણ જહાજ રસ્તામાં ઊભા રહી ગયા છે અથવા નવા કોઈ બુકિંગ લેતા નથી. તો આ પરિસ્થિતિ અત્યારે સર્જાયેલ છે. અત્યારે નાની મિલ હોય એની પાસે 4 થી 5 દિવસનો વેસ્ટનો સ્ટોક હોય, મોટી મિલ હોય વધારે ઇમ્પોર્ટ કરતી હોય એની પાસે 10 થી 15 દિવસનો વધીને સ્ટોક હોય છે. તો આટલા દિવસની અંદર જો રેગ્યુલર નહીં થાય તો પછી બધી મિલો બંધ કરવાનું આવશે, કારણ કે ઇન્ડિયન વેસ્ટ જે અમે લઈ છીએ એ તો વધીને 30% જ લઈ છીએ એટલે મતલબ એટલો જ મળે છે, કારણ કે આપણે અહીંયા વર્જિન પલ્પ ઉપર બેન્ડ છે એટલે નવો પલ્પ બનતો નથી ને રિસાયકલિંગ મિલું છે મોરબીની બધી, એના કારણે શું થાય કે ભાઈ રિસાયકલિંગમાં તો ઇન્ડિયાનો તો 30% જ મળે, 70% તો ઇમ્પોર્ટ કરી, જો ઇમ્પોર્ટ ઊભું રહેશે તો મિલો ફરજિયાત બંધ કરવી જોશે. જેવી રીતે ગુજરાતને ઓલ ઇન્ડિયાની અંદર જે મિલું રહીને એમાંથી ગુજરાતનો જ આપણો 40% હિસ્સો છે પ્રોડક્શનનો, અને ગુજરાતમાં પણ સૌથી વધારે મોટો હિસ્સો મોરબીનો છે, તો એ 60% ઉપર હશે મોરબીનો.